ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. નેક્સ્ટ લેક્ચર તરફ આપણે આગળ વધશું આફ્ટર લોંગ ટાઈમ. જનીન સંકેત વિશે આપણે માહિતી મેળવશું. એ પહેલાં આપણે જોઈએ કે ડીએનએ એનું ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થાય એટલે એમાંથી mRNAનું નિર્માણ થાય. અહીંયા આપણે એમ લખીએ mRNA. ડીએનએમાંથી પ્રત્યાંકન થાય એટલે ટ્રાન્સક્રિપ્શન થાય એટલે આરએનએ બને. અને આરએનએ છે એનું ટ્રાન્સલેશન થાય, જે આપણે ભણવાનું બાકી છે. ટ્રાન્સલેશન અથવા એને કહેવાય ભાષાંતર, ગુજરાતીમાં ભાષાંતર, આને કહેવાય પ્રત્યાંકન. આ ટોપિક આપણે બાકી છે. એટલે એમાંથી પ્રોટીન બનશે. ડીએનએમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બને. આ સિક્વન્સ છે જેને આપણે વોટસન અને ક્રિકે સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખેલું. ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમ હોય. ન્યુક્લિયોટાઇડ એ ચોક્કસ ક્રમની અંદર ગોઠવાયેલા હોય. એટલે હું શું કહેવા માગું છું કે જ્યાં ડીએનએ છે તો અહીંયા એ, ટી, સી, સી, જી, પી, એ, સી, જી વગેરે એક ચોક્કસ ક્રમ છે. જ્યારે પ્રત્યાંકન થાય એટલે આરએનએની અંદર આ ક્રમ છે એ પ્રત્યાંકન પામે. એટલે શું કહેવા માંગુ છું કે ડીએનએમાં જે ક્રમ છે એ ક્રમ મુજબ આરએનએ બને. એટલે અહીંયા એ હોય તો અહીંયા યુ આવશે, ટી હોય તો એ આવશે, સી હોય તો જી આવે, જી આવે, સી આવે, એ, યુ, જી, સી. તો mRNA ઉપરનો આ જે ક્રમ છે એ ક્રમ ક્યાંથી આવ્યો તો કે ડીએનએ ઉપરથી આવ્યો, જેને આપણે ટ્રાન્સક્રાઇબ થયો. ટ્રાન્સક્રિપ્શન ઉપરથી ટ્રાન્સક્રાઇબ એટલે પ્રત્યાંકન પામ્યો એમ કહી શકાય. હવે જ્યારે આરએનએ ઉપરથી પ્રોટીન બનશે. પ્રોટીન એટલે શું? આપણે બાયોમોલેક્યુલ્સમાં શીખી ગયા કે પોલીપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડની શૃંખલા. એમિનો એસિડની શૃંખલા. પ્રાથમિક પ્રોટીન આ રીતે બને. શૃંખલા 20 પ્રકારના એમિનો એસિડ છે. એસિડિક, બેઝિક, જુદા જુદા 20 પ્રકારના એમિનો એસિડ છે. એ એમિનો એસિડની શૃંખલા એટલે પ્રોટીન. તો જ્યારે એક એમિનો એસિડ પેપ્ટાઇડ બનથી બીજા એરે જોડે, બીજો ત્રીજા એરે જોડે, ચોથો, આમ આ પોલીપેપ્ટાઇડ શૃંખલા બની ગઈ. પોલીપેપ્ટાઇડ શૃંખલા એ એટલે એમિનો એસિડ લીધો અહીંયા. તો આ એમિનો એસિડ પેપ્ટાઇડ બને, એમિનો એસિડ પેપ્ટાઇડ બને. તો એમિનો એસિડનો ક્રમ નિશ્ચિત હોય. જો એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીનનો પ્રકાર બદલી જાય. આપણે એક ઉદાહરણમાં શીખી ગયા સિકલ સેલ એનેમિયા. હિમોગ્લોબિનમાં 6થા સ્થાને વેલાઇન સ્થાન બદલી જાય તો વિકૃત પ્રોટીન બને, વિકૃત હિમોગ્લોબિન બને અને સિકલ સેલ એનેમિયા નામનો રોગ થાય. તો એમિનો એસિડનો ક્રમ બદલે તો પ્રોટીનનો પ્રકાર બદલી જાય. તો આ એમિનો એસિડનો ક્રમ કોણ નક્કી કરે? તો કે આરએનએ નક્કી કરે. એકચ્યુઅલી આરએનએ ક્યાંથી ટ્રાન્સક્રાઇબ થયું? તો કે ડીએનએમાંથી. આ સિક્વન્સ યાદ રાખજો. તો આરએનએ ઉપર આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે યુ, એ, જી, જી, સી, એ, યુ, જી, સી, એ ક્રમ અને આ ક્રમ સાથે કંઈક લેવા દેવા હોવા જોઈએ. આ રીતે જનીન સંકેતની શોધ થઈ. દાખલા તરીકે એમ કહીએ કે અહીંયા આપણી પાસે 4 અક્ષર છે યુ, એ, જી અને સી. યુ, એ, જી અને સી. આ કોઈ પણ એક એમિનો એસિડ માટેનો સંકેત આપતા હોય તો કુલ જનીન સંકેતની સંખ્યા કેટલી થાય? 1, 2, 3 અને 4. માની લો કે યુ એટલે ટાયરોસિન, એ એટલે મિથિયોનિન, જી એટલે ગ્લાયસિન, સી એટલે સિસ્ટીન. એવું આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ એક ન્યુક્લિયોટાઇડ, એક નાઇટ્રોજન બેઝ યુ, એ, જી, સી છે એ એક એમિનો એસિડને સૂચવે તો 4 જ એમિનો એસિડ ક્રમ પ્રમાણે આવે. એમિનો એસિડની સંખ્યા કેટલી છે? તો કે 20 પ્રકારના એમિનો એસિડ હોય. એટલે આ સંભવિત નથી. હવે આપણે બબેની જોડી લઈએ. બબેની જોડી તો 4નો સ્ક્વેર એટલે કેટલા સંકેત મળે? 16 સંકેત મળે. બબેની જોડી લેવાની છે ને આપણી પાસે ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 4. 1, 2, 3, 4 અને 2 ની જોડી એટલે 4નો વર્ગ એટલે કુલ 16 શક્યતા મળે. એમિનો એસિડની સંખ્યા કેટલી છે? 20. એટલે એ પણ અપૂરતી છે. અને 3-3ના ક્રમમાં લ્યો, ટ્રિપલેટ, આમ 3-3ના ક્રમ તો 4નો ઘન એટલે 64 સંકેત મળે. આ જનીન સંકેત છે એ 64 હોય એની શોધ જેને કહેવાય ને કે ગેમોવ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોને કરી હતી? ગેમોવે કીધું કે જનીન સંકેત છે એ ટ્રિપલેટ છે
એટલે આ 3 અક્ષર, આ 3 અક્ષર, આ 3 અક્ષર એ ચોક્કસ એમિનો એસિડ માટેનો સંકેત આપે છે. અને આવા કેટલા સંકેત થાય? આવા 3 ની પોસિબિલિટી અહીંયા ચાર્ટ બતાવેલો છે. ચાર્ટ આખો ગોખવાનો નથી. તો 4, 4, 8, 4, 12, 4, 16, 16, 64 આવા 64 સંકેત આપેલા છે. તો જનીન સંકેત 3 ના ગ્રુપમાં એટલે કે ત્રિઅક્ષરીય હોય, ટ્રિપ્લેટ કોડોન કહેવાય. અને એની કુલ સંખ્યા કેટલી થાય? 64 સંખ્યા થાય એમ કહી શકાય. હરગોવિંદ ખુરાના છે એને સૌ પ્રથમ આરએનએ બનાવેલો હતો. શું બનાવેલું હતું? આરએનએ કૃત્રિમ રીતે. ગેમોવે જનીન સંકેત છે એ ત્રિઅક્ષરીય એમ સાબિત કર્યું હતું. હરગોવિંદ ખુરાના અમેરિકન સાયન્ટિસ્ટ છે, ભારતીય નથી. હરગોવિંદ ખુરાના એણે સૌ પ્રથમ કૃત્રિમ આરએનએ બનાવેલો હતો. અને ત્યાર પછી નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે પ્રોટીન સંશ્લેષણ, આજે પ્રોટીન બનાવવા માટે સેલ ફ્રી સિસ્ટમ એટલે શું? તો કહે ઇન વિટ્રો. સેલ ફ્રી એટલે કોષમાં તો બને જ છે. પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? તો કે કોષની અંદર રિબોઝોમ પ્રોટીન ફેક્ટરી છે. રિબોઝોમ કોષની પ્રોટીન ફેક્ટરી છે, પરંતુ સેલની બહાર એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર કેમ કે ઇન વિટ્રો સેલ ફ્રી સિસ્ટમની અંદર નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણ માટેની પદ્ધતિનો વિકાસ કર્યો હતો. અને સેવેરો ઓકાવા ખાસ યાદ રાખજો. સેવેરો ઓકાવા એ શું છે? તો કે ઉત્સેચકનું નામ છે જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક છે. એટલે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે અને એમાંથી પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે. આમ સેવેરો ઓકોવા ઉત્સેચક જેને પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ નીટ માટે અગત્યનું ખાસ યાદ રાખજો. નીટ માટે સેવેરો ઓકોવા ઉત્સેચક જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ છે, જે સેલ ફ્રી સિસ્ટમની અંદર પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગમાં અને આરએનએના નિર્માણમાં ઉપયોગી. આરએનએના નિર્માણમાં પછી એમાંથી પ્રોટીન બને. એટલે સેલ ફ્રી સિસ્ટમમાં પ્રોટીન કોને બનાવ્યું હતું? નિરેનબર્ગ એમ કહી શકાય. તો ગેમોવ એને ત્રિઅક્ષરીય સંકેત વિશેની વાત કરી હતી. હરગોવિંદ ખુરાનાએ કૃત્રિમ આરએનએ બનાવ્યું. નિરેનબર્ગે સેલ ફ્રી સિસ્ટમમાં પ્રોટીન સંશ્લેષણ કેમ થાય એની માહિતી આપી. અને એના માટે જે આરએનએ બનાવવાનું હોય એ સેવેરો ઓકાવા પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકની મદદથી થાય. હવે આપણે જે જનીન સંકેત છે એ ત્રિઅક્ષરીય છે એ આપણે સાબિત કરી દીધું. જનીન સંકેત છે એ ત્રિઅક્ષરીય હોય. અને જનીન સંકેત કઈ રીતે બને? ફરીથી કહું કે ડીએનએ હોય, આ ડીએનએ છે. આવા નીટમાં ક્વેશ્ચન પૂછાય. ડીએનએ ઉપર CG આ ક્રમ આપેલો છે, તો એમાંથી એમઆરએનએ શું બનશે? તો કે જી, અહીંયા શું આવશે? જી પછી જી અને સી. અને કોઈ એમ પૂછે કે ટીઆરએનએ ઉપર શું ક્રમ હોય, તો એ આનો ઉલટો હોય. એટલે કે પ્રતિસંકેત હોય. જી હોય તો સી અને જી આ બે સરખા થયા. આ એક ઉદાહરણ થયું. ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ CG હોય તો એમઆરએનએ ઉપર શું થાય? તો એનો કોમ્પ્લિમેન્ટરી લઈ લેવાનું. અને ટીઆરએનએ ઉપરનો પ્રતિસંકેત અહીંયા શું આવેલો હોય? આને કહેવાય પ્રતિસંકેત અને આને કહેવાય સંકેત. એમઆરએનએ ઉપર સંકેત આવેલા હોય, જનીન સંકેત કહેવાય. બીજું એક ઉદાહરણ દો. જો આમાં બે સેમ થયા, જેવું ડીએનએ છે એવું જ ટીઆરએનએ. હર હંમેશા એવું ના હોય. દાખલા તરીકે ડીએનએ નો આપણે ક્રમ લઈએ TAG, આ ડીએનએ છે. તો એમઆરએનએ ઉપરનો ક્રમ શું થશે? એમઆરએનએ ઉપરનો ક્રમ અહીંયા ટી છે તો એની સામે એ છે તો એની સામે શું આવશે? યુ. અને જી છે તો શું આવશે? સી. હવે લઈએ આપણે ટીઆરએનએ છે આનું કોમ્પ્લિમેન્ટરી આવે તો એની સામે શું આવશે? અહીંયા યુ આવે, યુની સામે એ આવે અને સીની સામે જે. જો અહીંયા તમે આ બે જુઓ એ સરખા નથી. અહીંયા આ બંને છે એ સરખા છે, આ અને આ સરખા છે. અહીંયા બે અલગ થઈ ગયા, ટીની બદલે યુ આવે. તો ડીએનએ ઉપરથી એમઆરએનએ અથવા ડીએનએ ઉપરથી ટીઆરએનએ વચલું સ્ટેપ પરીક્ષામાં ન આપે. એમ પૂછે કે ડીએનએ ઉપરનો ક્રમ આ હોય તો ટીઆરએનએ ઉપરનો પ્રતિસંકેત કયો થાય? તો પહેલા આપણે આ બનાવવું પડે ને પછી આ બનાવવું પડે. એના ઉપરથી આ નક્કી થાય. ડીએનએ ઉપરથી એમઆરએનએ જ બનાવવાનું ને એમઆરએનએ નું કોમ્પ્લિમેન્ટરી હોય ટીઆરએનએ થાય. જે પણ પ્રકારના પ્રશ્ન પૂછાય એ. તો જનીન સંકેતના ગુણધર્મ વિશે વાત કરીએ.
જનીન સંકેતના ગુણધર્મ વિશે. પહેલું, જનીન સંકેત કેટલા છે તો કે ત્રિઅક્ષરીય છે. 3 ના હોય, યુ 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 એ યુ સી એ સી સી જી, ટૂંકમાં 3 ના હોય. જનીન સંકેતની સંખ્યા કેટલી થાય? 64 થાય. કેટલી થાય? 64. કુલ કેટલા થાય? 64. પરંતુ એમાંના 3 સંકેત અહીંયા આપેલા છે, હાઇલાઇટ કર્યા છે. યુ એ યુ એ જી, યુ જી એ સ્ટોપ સિગ્નલ છે, એટલે કે જે એક પણ એમિનો એસિડનું સૂચન કરતા નથી. ક્યાં ક્યાં? યુ એ યુ એ જી અને યુ જી એ, આ 3ને એસટીઓપી એટલે કે સ્ટોપ સંકેત કહેવાય. જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અટકાવે, સ્ટોપ કરે. જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, જે આપણા નેક્સ્ટ ટોપિક છે ટ્રાન્સલેશન અથવા તો ભાષાંતર, એ પ્રક્રિયા અટકાવનાર માટે આને અર્થહીન સંકેત પણ કહેવાય. અર્થહીન સંકેત, નોન સેન્સ કોડ, નોન સેન્સ કોડ, અર્થહીન સંકેત પણ કહેવાય. તો આ 3 સંકેત છે, યુ એ યુ એ જી, યુ જી એ એક પણ એમિનો એસિડ માટે કોડવર્ડ નથી આપતા, એટલે સંકેત નથી આપતા. આથી એને અર્થહીન સંકેત કહેવાય. તો જે અર્થપૂર્ણ સંકેત જેને કહેવાય, એવા સંકેતની સંખ્યા કેટલી થઈ? 64 માંથી 3 જાય તો કેટલી થાય? 64 માંથી 3 અર્થહીન, એટલે 61 સંકેત થાય. અને આ 61 સંકેત છે ને, પ્રતિ સંકેત પણ કેટલા હોય? પ્રતિ સંકેત જે ક્યાં આવેલા હોય? ટીઆરએનએ માં આવેલા હોય. પાછું રિકોલ કરી લેજો, ટીઆરએનએ પ્રતિ સંકેત ટીઆરએનએ માં આવેલા હોય. તો આના પ્રતિ સંકેતની સંખ્યા પણ કેટલી થાય? 61 થાય. અને એટલા માટે ટીઆરએનએ ના પ્રકાર કેટલા થાય? ટીઆરએનએ ના પ્રકાર 61 થાય. કુલ કેટલા પ્રકારના ટીઆરએનએ હોય? 61 પ્રકારના થાય. જનીન સંકેતના ગુણધર્મમાં તમે આગળ વધો કે અવનત છે. જનીન સંકેતના ગુણધર્મની અંદર જનીન સંકેત કેવા છે? અવનત. અવનત એટલે શું? તો કે એક એમિનો એસિડના એક કરતા વધારે સંકેત હોય. એક એમિનો એસિડના એક કરતા વધારે સંકેત હોય છે. એમિનો એસિડ 20 છે, સંકેત કેટલા છે? 64. એમાંથી 3 અર્થહીન કાઢી નાખો તોય 61. તો 3 ગણા થયા, 20 અને 61. તો એક એમિનો એસિડના એક કરતા વધારે સંકેત હોય એને અવનત સંકેત કહેવાય. અહીંયા આપણે જોઈએ ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન. તો આ બે સંકેત ફિનાઇલ એલેનિન છે. તો ફિનાઇલ એલેનિન માટેના 2 સંકેત થયા, તો એ અવનત સંકેત કહેવાય. સેરિન, SER ક્યાં લખેલું છે? અહીંયા SER એટલે સેરિન, 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 સેરિન. તો 2 ને 4 6 સંકેત થયા. સેરિન માટેના સંકેતની સંખ્યા કેટલી થઈ? 6 થઈ. આઇસોલ્યુસિન કે 1, 2 અને 3 સંકેત થયા. આઇસોલ્યુસિનના 3 સંકેત થયા. એમ એક એમિનો એસિડ માટે એક કરતા વધારે સંકેત હોય, આથી એને અવનત સંકેત કહેવાય. પરંતુ 2 એમિનો એસિડ એવા છે, એક મિથિયોનિન અને બીજું ટ્રિપ્ટોફેન, જેનો એક જ સંકેત છે. મિથિયોનિનનો સંકેત અહીંયા દર્શાવ્યો છે MET, મિથિયોનિન, અને એના માટેનો સંકેત કયો થયો? AUG. મિથિયોનિન માટેનો સંકેત કેવો થયો? AUG. જેમ આને આપણે સ્ટોપ સિગ્નલ કીધું, એમાંને સ્ટાર્ટ સિગ્નલ કહેવાય. START, સ્ટાર્ટ સિગ્નલ. આ સ્ટાર્ટ છે, આ સ્ટોપ છે. મિથિયોનિનનો એક જ સંકેત છે UG, બીજે ક્યાંય મિથિયોનિન આવશે જ નહીં. અને ટ્રિપ્ટોફેનનો પણ એક જ સંકેત છે UGG, UGG. તો મિથિયોનિન માટે એક જ સંકેત, ટ્રિપ્ટોફેન માટે એક જ સંકેત. અવનત સંકેત કોને કહેવાય? એક એમિનો એસિડ માટે એક કરતા વધુ સંકેત હોય તો, એક કરતા વધુ સંકેત હોય તો અવનત કહેવાય. તો આ 2 ને અવનત સંકેત નથી. આ 2 સંકેત છે, અવનત સંકેત ના કહેવાય. કુલ કેટલા સંકેત હતા? 64. એમાંથી 3 કેવા ગયા? અર્થહીન. બાકી કેટલા વધ્યા? 61. 61 માંથી 2 અવનત નથી, તો અવનત સંકેતની સંખ્યા કેટલી થઈ? 59 સંકેત છે એ અવનત સંકેત કહેવાય. કેટલા કહેવાય? 59 એ અવનત સંકેત છે. કારણ કે આ 2 છે એ અવનત ના કહેવાય, કારણ કે એક જ છે. મિથિયોનિન માટે એકનો એક લોતાનો, અને UGG એ પણ ટ્રિપ્ટોફેન માટે એકનો એક છે, યુનિક છે. એટલે એ 2 ને અવનત સંકેત ના કહેવાય, બાકી બધા જ સંકેત અવનત કહેવાય. દાખલા તરીકે આ પ્રોલાઇન 1, 2, 3, 4 છે. હિસ્ટિડીન માટે અહીંયા આપેલા છે.
કોષ્ટક પૂછાવાનું નથી, પણ આ પૂછાઈ શકે સ્ટોપ સિગ્નલ ક્યાં ક્યાં છે, મિથિયોનિનનો સંકેત કયો છે, ટ્રિપ્ટોફેનનો સંકેત કયો, બધાય નહીં, અમુક જ પૂછાય. પછી 3 સંકેત કોના છે તો કે આઇસોલ્યુસિનના 3 સંકેત છે એવું પૂછી શકે. વધુ સંકેતની સંખ્યા 6 હોય, વધુ સંકેત 6, કોઈ પણ એમિનો એસિડમાં 6 થી વધારે સંકેત હોતા નથી. એના પછીનું આપણે ગુણધર્મ લઈએ જનીન સંકેતનો, કે જનીન સંકેત છે એ સતત હોય. સતત એટલે આ mRNA શૃંખલા હોય, U A C G A G C C A G C A U, તો આ 3 વચ્ચે ગેપ ન આવે, વચ્ચે ગેપ આવતો નથી. એટલે શૃંખલા ઉપર mRNA શૃંખલા ઉપર જનીન સંકેત છે એ સતત આવેલા હોય છે. છઠ્ઠો ગુણધર્મ છે જનીન સંકેત છે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે અમુક અપવાદને બાદ કરીએ તો જનીન સંકેત છે એ પ્રોકેરિયોટા, યુકેરિયોટા, વનસ્પતિ, પ્રાણી બધામાં સાર્વત્રિક છે. એટલે AUG એટલે મિથિયોનિન થાય. AUG સંકેત છે એ મિથિયોનિન માટેનો છે. તો વનસ્પતિમાં હોય, પ્રાણીમાં હોય, ગોરીલામાં હોય, માણસમાં હોય, વાંદરામાં હોય, હરણમાં હોય, હાથીમાં હોય, બેક્ટેરિયામાં હોય, અમીબામાં હોય. એટલે જનીન સંકેત સર્વ સજીવો માટે સામાન્ય છે, એમાં સામાન્ય અપવાદ હોઈ શકે એમ કહી શકાય. જનીન સંકેત છે એ વિશિષ્ટ છે. વિશિષ્ટ અહીંયા આપણે કીધું કે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે સંકેત છે. દાખલા તરીકે આપણે જોયું કે સેરીન માટે 1 2 3 4 અને 2 અહીંયા 6 સંકેત છે. કેટલા? 6 સંકેત છે. સિસ્ટીન માટેના સંકેત વધારે, પ્રોલાઇન માટે 1 2 3 4 સંકેત અહીંયા આપેલા છે, વેલાઇન માટેના 1 2 3 4 સંકેત અહીંયા આપેલા છે. એટલે એક એમિનો એસિડ માટે એક કરતા વધારે સંકેત હોય, પણ એનાથી ઉલટું કે એક સંકેત એકથી વધુ એમિનો એસિડ માટે ના હોઈ શકે. દાખલા તરીકે હું કહું કે AUG એટલે મિથિયોનિન જ થાય, એનો બીજો અર્થ થાય નહીં. હું એમ લખું કે CUG, તો CUG એટલે લ્યુસિન જ થાય, લ્યુસિન જ થાય, એનો બીજો અર્થ ન થાય. હું એમ લખું કે AAC એટલે એસ્પાર્જિન જ થાય, AAC એટલે એસ્પાર્જિન જ થાય, એનો બીજો અર્થ ન થાય. એટલે વિશિષ્ટ કહેવાય. શું કહેવાય? દ્વિઅર્થી નથી. આનો અર્થ પ્રોલાઇન જ થાય, પછી એનો અર્થ પ્રોલાઇન થાય, હિસ્ટિડિન. દ્વિઅર્થીની એક જ અર્થ નીકળે. આનો અર્થ હિસ્ટિડિન જ થાય, આનો અર્થ લાઇસિન જ થાય, આનો અર્થ આર્જેનિન જ થાય, આનો અર્થ ગ્લાયસિન જ થાય. તો દરેક સંકેત વિશિષ્ટ છે, દ્વિઅર્થી નથી. પ્રારંભિક સંકેતની વાત કરી દીધી. પ્રારંભિક એટલે કે સ્ટાર્ટ કોડન કોને કહેવાય? AUG. એને શું કહેવાય? સમાપન એટલે કે સ્ટોપ કોડનની વાત કરી દીધી. કોને કહેવાય? UAA, UAG અને UGA. ત્રણને શું કહેવાય? સમાપન. તો આ સંકેત. શું પૂછી શકાય આ સિવાય? કે 3 સંકેત કોના હોય? 3 સંકેત આઇસોલ્યુસિનના છે, તો આવું પૂછી શકાય. આઇસોલ્યુસિન 3 સંકેત ધરાવતો એમિનો એસિડ કયો? તો કે આઇસોલ્યુસિન. આવા પ્રશ્ન પૂછી શકાય, જે આપણે બુકની અંદર સાઈડમાં આપેલું છે નીટ બેઝરમાં. સૌથી વધુ 6 સંકેત આર્જેનિન, લ્યુસિન અને સેરિન. 6 સંકેત કોના હોય? આર્જેનિન, લ્યુસિન અને સેરિન. ખાલી નામ આવું પૂછી શકે કે 6 સંકેત ધરાવતા એમિનો એસિડ. અવનત સંકેતની સંખ્યા કેટલી થાય? 59 આપણે કીધી હતી. 59 શું કામે? તો કે કુલ 64, 3 અર્થ વગરના એટલે 61, અને આ ને 2 ના અવનત સંકેત ના કહેવાય. કેટલા સંકેત અવનત નથી? તો કે આ 2 સંકેત છે એ અવનત સંકેત ન કહેવાય. આમ આપણે જનીન સંકેત વિશેની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જનીન સંકેત.